રાજકોટમાં ધોરણ 9ની વિદ્યાર્થીની પર સ્કૂલ વાનના ચાલક દ્વારા દુષ્કર્મ, શિક્ષણ જગતને લજવતી ઘટનામાં આરોપીની કરાઈ ધરપકડ। રાજકોટ શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન અને શિક્ષણ જગતને શર્મસાર કરતી એક અત્યંત હીન ઘટના પ્રકાશમાં આવી છે। શહેરના માલવીયા નગર પોલીસ મથકની હદમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા પર તેના જ સ્કૂલ વાનના ચાલકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। દીકરીઓને સુરક્ષિત રીતે શાળાએ લઈ જવાની જવાબદારી જેના સિરે હતી તે રક્ષક જ ભક્ષક બનતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે। આ ગંભીર પ્રકરણમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને 35 વર્ષીય સ્કૂલ વાન ચાલક રમેશ ખરાની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો અનુસાર ભોગ બનનાર કિશોરી છેલ્લા એકાદ વર્ષથી આરોપીની વાનમાં શાળાએ આવતી જતી હતી। આરોપીએ કોઈ બહારની સગીરાનો સંપર્ક નંબર મેળવી લીધો હતો અને મોબાઈલ મેસેજિંગ એપ્લિકેશનના માધ્યમથી તેની સાથે વાતચીત કરતો હતો। 2 દિવસ પૂર્વે જ્યારે વિદ્યાર્થીની પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે આરોપીએ તેને ચોકલેટ આપવાની લાલચ આપી રોકી રાખી હતી। ત્યારબાદ તે સગીરાને અમીન માર્ગ નજીક આવેલા એક નિર્જન અને અબાવરૂ વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી જઘન્ય કૃત્ય આચર્યું હતું। આ સમગ્ર મામલે મદદનીશ પોલીસ કમિશનર એસીપી બીવી જાદવે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની દુષ્કર્મ અને છેડતીની કલમો તેમજ બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ આપતા કાયદા પોક્સો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે। આરોપી હાલ પોલીસ હિરાસતમાં છે, તેની સઘન પૂછપરછ ચાલી રહી છે। આ બનાવને પગલે પોલીસ દ્વારા વાલીઓને પણ તેમના બાળકોના વાહન ચાલકોની ગતિવિધિઓ પર નજર રાખવા અને બાળકો સાથે સતત સંવાદ સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે। ઉપરોક્ત બાબતે હકીકત એવી છે કે માલવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં ભણતી 9મા ધોરણમાં ભણતી એક છોકરી છે, જે માઇનોર છે અને એના બાબતે એની સ્કૂલમાં જે વાનમાં જતી હતી એ વાનના જે સંચાલક છે ચલાવનાર એ સમયે એની સાથે શારીરિક અડપલા કરેલા તેમજ બીજી વખત એની સાથે શારીરિક ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી સંભોગ કરેલો તે બાબતે માલવીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં પીઆઈ સાહેબ તપાસ કરી રહ્યા છે। શું પ્રાથમિક તપાસમાં પ્રાથમિક તપાસમાં કે 2 વખત 17 અને 19 તારીખે 2 વખત એની સાથે શારીરિક અડપલા તેમજ શારીરિક સંભોગ કરવામાં આવેલો ઈચ્છા વિરુદ્ધ અને આ બાબતે ધાક ધમકી આપવામાં આવેલી અને કોઈને ઘરવાળાને કહીશ નહીં એ રીતે ધાક ધમકી આપેલી, જેથી છોકરીએ જણાવેલ નહીં। ત્યારબાદ છોકરીએ માતાને જાણ કરતા એમને ફરિયાદ આપેલી છે। આરોપી કોણ છે? આરોપી નું નામ છે રમેશભાઈ કાનાભાઈ ખરા છે। છોકરી હતી વેનમાં કેટલા સમયથી જતી હતી ને આજે વેનવાળો છે તેનો અગાઉ કઈ ગુનાહિત ઇતિહાસ? હાલ વેનવાળાનો કોઈ મોટો ગુનાહિત ઇતિહાસ નથી, સામાન્ય જાહેરનામા ભંગના કેસો છે અને છોકરી તો પહેલેથી સ્કૂલમાં જ હતી। આ વેનમાં કેટલા સમયથી જતી? એ હાલમાં તપાસ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશનમાં ખુલશે। બનાવ જે સમય બનેલો ત્યારે દીકરીને તે જગ્યાએ કેવી રીતે લઈ જવામાં આવી હતી? દીકરીને વાનમાં રેગ્યુલર જતી હતી અને ત્યારબાદ સ્કૂલનો અમુક પરીક્ષાના સમય પૂરો થયા બાદ આ આરોપી છે પોતાને છોકરીને રોકીને રાખતો હતો અને કહેતો હતો કે આપણે ચોકલેટની લાલચ આપતો હતો અને કે તું મોડે સુધી રોકાય, આપણે વાત કરીને એમ કરીને એને બળજબરી કરેલ છે। સર, આ વાહન ચાલક છે તેને અન્ય કોઈ દીકરીને પોતાનો શિકાર બન્યો કે હાલ પૂરતું કોઈ ઇન્વેસ્ટિગેશનમાં આવેલ નથી।